રાજકોટથી સમાચાર સામે આવ્યા છે, જ્યાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી. લક્ષ્મીનગર ઝૂંપડપટ્ટીનું ડિમોલિશન કરવામાં આવ્યું, ત્યારે સીડીએસ બિપિન રાવત અંડરબ્રિજ પાસે ડિમોલિશન કરવામાં આવ્યું. રાજકોટ ખાતેથી ડિમોલિશનની કામગીરી સામે આવી. 350થી વધુ ઝૂંપડાઓને દૂર કરવામાં આવ્યા. ત્યારે રાજકોટ ખાતે ડિમોલિશનની કાર્યવાહી કરાઈ. 5 એકર જેટલી દબાણયુક્ત જગ્યાને ખુલ્લી કરવામાં આવી, જ્યારે 20થી વધુ જેસીબી, 50થી વધુ ટ્રેક્ટરની મદદથી ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી. ત્યારે 400થી વધુ પોલીસ કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા હતા. જ્યારે રેલવે અને મનપાની જગ્યામાં દબાણ કરવામાં આવ્યું હતું, તે દબાણ હટાવવામાં આવ્યું. ડિમોલિશનની કામગીરી કરવામાં આવ્યું. પોલીસ બંદોબસ્ત સાથે આ સમગ્ર ડિમોલિશનની કામગીરી કરવામાં આવી. ત્યારે 5 એકર જેટલી દબાણયુક્ત જગ્યાને ખુલ્લી કરવામાં આવી છે. રાજકોટ ખાતે દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી. 20થી વધુ જેસીબી, 50થી વધુ ટ્રેક્ટરની પણ મદદ લેવામાં આવી. તો વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી ધ્રુવ, રાજકોટમાં જે લક્ષ્મીનગર ઝૂંપડપટ્ટી છે તેનું ડિમોલિશન ચાલી રહ્યું છે, શું છે વધુ વિગત? ક્રીના, વાત કરીએ તો જે રીતના ડિમોલિશન થયું હતું જંગલેશ્વરનું, તે જ રીતે રાજકોટમાં પણ ફરી એક વખત મોટું ડિમોલિશન ડ્રાઈવ છે તે હાથ ધરવામાં આવ્યું. બિપિન રાવત અંડરબ્રિજ પાસે 350થી વધુ જે ઝૂંપડપટ્ટી હતા તેને દૂર કરવામાં આવ્યા છે. લક્ષ્મીનગર ઝૂંપડપટ્ટી પર બુલડોઝર ક્યાંક ને ક્યાંક લાંબા સમયથી મારવાનું હતું અને હાલ આજે જે કામગીરી છે તે હાલ થઈ રહી છે. 5 એકર ગેરકાયદેસર દબાણ જે હતું તેને ખાલી કરવાની જે કામગીરી છે તે હાલ અત્યારે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. મનપા પોલીસની સંયુક્ત કાર્યવાહી 20 જેસીબી અને 50 ટ્રેક્ટર સાથે આ ઝૂંપડપટ્ટી છે તેને દૂર કરવાની કામગીરી હાલ અત્યારે થઈ રહી છે. ત્યારે રાજકોટમાં 400થી વધુ પોલીસ કર્મીઓ આ મેગા ડિમોલિશનમાં અત્યારે હાલ કાર્યરત છે. ત્યારે જાહેર જમીન પર દબાણ સામે મનપાની આ કડક કાર્યવાહી કહી શકાય. લક્ષ્મીનગર વિસ્તારમાંથી 350થી વધુ ઝૂંપડપટ્ટીઓ જ્યારે હટાવવામાં આવી છે, ત્યારે જે સ્થાનિકો જે ત્યાં રહેતા હતા તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક તેનો જે વિરોધ છે તે કરવામાં આવ્યો અને આ સાથે તેઓએ પોતાની જે ઘર વખરી છે તેઓએ સળગાવી હતી, એટલે કે સળગાવીને વિરોધ પ્રદર્શન સળગાવી અને ખાસ તો એક અંડરબ્રિજ જે ડિમોલિશનની જે પ્રક્રિયા છે તેની સામે ઘર્ષણની સ્થિતિ પણ સર્જાણી હતી. જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ત્યારે રાજકોટથી આ ડિમોલિશનની કામગીરીનો મામલો સામે આવ્યો છે. 400થી વધુ પોલીસ કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા.